એ આત્માને મુક્તિ માટે કાંઈ પણ કરવું જોઈએ. સાચા અર્થની અંદર જો આપણે સાચા અર્થમાં એના સંતાનો યા તો એના સંબંધી હોઈએ તો ગયેલા આત્માને આપણને ખબર પડે કે આ સદગતિને પામ્યા છે, તે દિવસે એની મુક્તિ માટે કાંઈ કરજો. અને સાથે સાથે બે હાથ જોડીને વિનંતી સાથે કહું છું કે આપણા બીચમાંથી ગયેલો આત્મા કદાચ જો એને વાસના રહી અને ક્યાંક આમ તેમ ભટકતા હોય, એ બેસવાનું કે ને જિંદગીમાં કોઈ દી એને બેસાડતા નહીં. શા માટે? તમને બતાવું, તથ્ય બતાવું. તમે એને કહેજો, હાથ જોડીને કહેજો, વિનંતી કરીને કહેજો, પ્રાર્થના કરજો કે તમારી મુક્તિ માટે અમે બધુંય કરીએ, પણ અમારે તમને બેસાડવાના નથી. એની મુક્તિ કરાવજો. આજે જે આત્માની માટે આ કથા થઈ રહી છે, એ આત્માએ સામે આવીને કીધું કે મારી પાછળ કથા કરો, હવે મારે જાવું છે. એ આત્માને જ્ઞાન થયું. કાંઈક એના કુટુંબની અંદર એવું કહેવાનું ને કે જે કુટુંબમાં એક એવો સંત થાય, એવો ભક્ત થાય, એની 71 પેઢીઓ તરે. અને આજ એ પેઢીની અંદર એવા સંત કદાચ એવા તપમાં બેઠા હોય અને એના કારણે આત્માને જ્ઞાન થાય અને એમ કે હવે મારે મુક્તિ જોઈએ છીએ, મારે મુક્તિ જોઈએ છીએ. નાના નાના પોતાના બાળકો જોયા હોય, પોતાની દીકરીઓ નાની જોઈ હોય, અને એના કારણે હોય એને વાસના રીએ. પણ આપણી ફરજ બને એ આત્માને આપણે મુક્તિ અપાવવી છે. અને મુક્તિના ઘણા બધા સાધનો છે, પણ એમાં એવું છે કે તમારા ગામની અંદર રહેલા જે ઓલા પ્રાથમિક ડોક્ટર બન્યા હોય, જે ગુમડા મટાડે, નાનો મોટો તાવ આવ્યો હોય ઈ મટાડી દે, ઈ ડોક્ટર હોય, ઈ ડોક્ટર તમને તાવ તરિયામાં દવા કરી શકે. પણ ઈ ડોક્ટરને એમ કહો કે મને એટેક આવ્યો છે, તો એ તમારી બાયપાસ સર્જરી ન કરી શકે. સમજણ પડે છે ને? તો એ જ રીતે આવો જે આત્મા એની મુક્તિ માટે એના જાણકાર જેવા સંતો, એવા મહાપુરુષો, એવા વિદ્વાનો કે સાચા અર્થથી જે સાચા શાસ્ત્રને જાણતા હોય, એની પાસે જ્યારે જઈએ અને એની પાસેથી સલાહ સૂચનો લઈએ ત્યારે ખબર પડે કે આત્મા એની સર્જરી કરવાની છે. આત્માની સર્જરી મતલબ કે એ જે બદ્ધ બની અને જે બંધાયો છે એને બુદ્ધ બનાવવાનો છે, એને જ્ઞાની બનાવવાનો છે, અને જ્ઞાની બનાવી અને એને ભગવાનના ધામમાં મોકલવાનો છે. એને અહીંયા કણે બાંધી નથી દેવાનો. માટે બે હાથ જોડીને કહું છું, કોઈ આવો આત્મા વાસનાને કારણે કરી અને જો એ બેસવાનું કહે તો કહેજો કે નહીં, અમારે મુક્તિ માટે કરવું છે, પણ એને અમારે બેસાડવા નથી. શા માટે? એ બતાવું. શા માટે? ક્યારેય પણ આપણા પરિવાર, અરે જેના ખોરામાં આપણે રમ્યા હોય, જેના ખભે કદાચ હાથ દઈ દઈને ફર્યા હોય, અને એને તમે બેસાડીને શું કરો છો એ તમને ખબર છે? કોરોના આવ્યો ને, કોરોના, એ સમયે લોકડાઉન આવ્યું. જ્યાં શહેરમાં રતનપર ને સુનનગર ને વઢવાણ ને રહેતા ને એને પૂછો. અને એવું લોકડાઉન આવ્યું, તમે તો અહીં કદાચ આમથી આમ ફરી શકતા હતા, ગામડા વાળા તો બહાર નીકળતા હતા ને, તમને બહુ લોકડાઉન નડ્યું નહીં હોય, પણ શહેર વાળાને પૂછો તો ખબર પડે. લોકડાઉન આવ્યું, તમારો એ બંગલો કોઈનો 200 વારમાન, કોઈનો 500 વારમાન, કોઈનો 80 વારમાન, એની અંદર પણ કંટાળી ગયા હતા કે નહોતા કંટાળી ગયા? ખાલી 1 મહિના 2 મહિના પૂરતું લોકડાઉન આવ્યું અને તોય તમે એની અંદર કંટાળી ગયા. હવે આ બહાર ક્યારે નીકળે? સમજણ પડે છે ને? હું એ કહેવા જાઉં છું, તમને 10 ફૂટ બાય 10 ફૂટની એક રૂમ તૈયાર કરી દે, બધી જ સુવિધાઓ અંદર, અને સુવિધા યુક્ત એ રૂમ તૈયાર કરી દે. ભલે વાર થાય કથામાં, પણ મારે આ મહત્વની વાત છે ને એટલે કહેવી છે. આજે લોકો આજે અંધશ્રદ્ધાઓ તરફ જઈ રહ્યા છે. જીવનમાં શ્રદ્ધાઓ હોવી જોઈએ, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. તમે કઈ તરફ, તમે કયા સમાજમાં જન્મેલા છો, તમે કયા ગામમાં જન્મેલા છો, તમે કયા પરિવારોમાં જન્મેલા છો,
કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ, કોણ આપણી પરંપરાઓ છે, કોણ આપણા બાપ દાદાઓ છે, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એનો ખ્યાલ હોવો જોઈએ. સાંભળીએ ને અમને દર્દ થાય છે, અને પોતાના છીએ ને એટલે દર્દ થાય છે. એ શાસ્ત્રોને જાણ્યા છે એટલે દર્દ થાય છે કે આજે અમારો સમાજ ક્યાં જઈ રહ્યો છે. અધોગતિના રસ્તે શું થશે આત્માઓનું? પોતાના છે એટલે દુઃખ થાય છે. અને માટે કહીએ છીએ, આજે હું એ કહેવા જતો 10 બાય 10 ની રૂમ તૈયાર કરો, તમામ સુવિધાઓ, પણ બધી બાજુથી બંધ કરી દેવાની, બધી બાજુથી પેક કરી દેવાની, લોક કરી દેવાનો, અને એક એટલી જગ્યા રાખવાની જ્યાંથી થારી જઈ શકે, અને અનેક પ્રકારના પકવાનો કાયમ મોકલવાના, અને કહેવાનું ટાઈમે ટાઈમે જમવાનું. તમને પારણીઓ કી લાવવાનું હોય તો લાવીને પધરાવી દેજો. અનેક પ્રકારનું એ તને ટાઈમે ટાઈમે જમવાનું મળશે, પણ એક જ શરત, આ રૂમની બહાર નહીં નીકળવાનું. તમે કેટલા દાડા રહી શકો એ મને કહો જોઈ, તમને પૂછું છું. 10 બાય 10 ની રૂમમાં બધી સુવિધા યુક્ત તમને પૂરી દીધા હોય, ટાઈમે ટાઈમે તમને મેવા, મીઠાઈઓ, થાળ બધું આપવામાં આવતું હોય, પણ રૂમની બહાર નહીં નીકળવાનું, લોક કરી દીધા હોય. કેટલા દાડા તમે રહી શકશો? શું બનશે? 10 બાય 10 ની રૂમમાં તમે 10 દાડા નથી રહી શકતા, તો એ આત્માને તમે એક નારિયેલમાં પૂરી દો છો, એની શું સ્થિતિ થશે? ક્યારે વિચાર કર્યો છે? અને ઈ 1 અને 2 ને 3 પેઢી કદાચ યાદ કરશે, ચોથી પેઢીએ તો ઉપર મારિયામાં ઈ નારિયેલ આમ કોક લાલ કપડું, ક્યાંક લીલું કપડું, ક્યાંક પીળું કપડું એ બાંધીને ઉપર અહીંયા મૂકી દીધું હશે. ત્રીજી પેઢીએ તો ખબર નહીં હોય કે આ કોણ ઉપર બેઠા છે. મારા દાદા હતા કે મારી દાદીમાં હતા, ખબર નહીં હોય તો એ આત્માને છોડાવશે કોણ એમાંથી? જે કુટુંબમાં જન્મ થયો એ કુટુંબની હાથ પેઢીઓ એનું કલ્યાણ કરવાની જવાબદારીઓ આપણા ખભા ઉપર આવે છે. એની જગ્યાએ તમે ઉપર રહી તમારા સગા મા બાપ કે દાદા દાદી એને તમે બેસાડી દો છો, એને તમે બંધનમાં મૂકી દો છો. જેમાં જન્મ થયો ને જે કુટુંબની અંદર, એ કુટુંબની હાથ પેઢીઓ એને આપણે મુક્ત કરાવવી જોઈએ ક્યાંક કદાચ કોઈ જગ્યાએ. અને એટલા માટે અમે સાધુ થઈ ગયા ને, તોય પણ વર્ષમાં એક વખત આ જગતના જીવોને સુખી કરવા માટે અમે ત્યાં કણે શ્રાદ્ધનો ઉત્સવ કરાવીએ છીએ, તર્પણ વિધિઓ ત્યાં કરાવીએ છીએ. હાથીજણની અંદર દર ભાદરવી અમાસે. શા માટે? કે ક્યાંક કદાચ કોક ઈ જે બધા આવેલા લોકો, હરિભક્તો, જે કોઈ ભક્તજનો, એ આ તર્પણ વિધિઓ અને એ શાસ્ત્રોક્ત બ્રહ્મદેવોના માધ્યમથી એ વિધિ વિધાનો થાય, એટલે એની મુક્તિ થાય, એનો છુટકારો થાય. એટલા માટે કરીએ છીએ અને કરાવીએ છીએ. માટે ક્યારેય પણ આ જીવ એને બેસાડશો નહીં. એ બેસવાનું કદાચ કે એને તમારામાં વાસના રહી છે માટે કહે છે, પણ એ બેસવાનું કહે ને તો એને એમ કહેજો કે એની માટે મુક્તિ માટે જે કયો અમે કરીએ, અમારે જે થઈ શકે, અમારે જે થશે કરાવીશું, પણ અમારે તમને મોકલવાના છે, એ રાખવાના હવે નથી. ધન્ય છે એ આત્માને અને ધન્ય છે એના પરિવારને કે એને એમ કીધું કે હવે અમારે આ લાલજીભા છે ને એને મુક્તિ અપાવવાની છે, અને એની માટેની આ કથા છે. આ પરિવારને ધન્યવાદ છે, લાખ લાખ ધન્યવાદ છે. અને આત્મા પણ આજે જ્ઞાન થયું એને, અને એને સામેથી કહ્યું, એમને સામેથી કહ્યું કે અમારે આ કરવાનું છે. માટે કોઈ પણ આત્મા અસદગતિને પામે એને ક્યારેય બેસાડશો, અને એની ગતિ થાય, એની સદગતિ કરાવવી એ આપણી ફરજ બને છે. માટે એની સદગતિ કરાવજો. એની માટે નારાયણ બલિ છે. નારાયણ એટલે પરમાત્મા અને બલિ એટલે અર્પણ. એ પરમાત્માને અર્પણ કરવાના છે. નારાયણ બલિ છે, કથાઓ છે, ઘણા બધા એની માટેના ઉપાયો છે. આજે છેલ્લે ધુંધુકારીને કહેવામાં આવ્યું તું જા